મોર્નિંગ મિત્રો. અત્યારે આપણે સવાર થઈ ગયું છે, એ પણ ક્યાં સવાર થયું તમને બતાવું. જો મિત્રો અત્યારે આપણે જ્યાં હતા ને, જે કાંઠે હતા ને ત્યાં જ સવાર થઈ ગયું છે. એમાં એવું છે કે રાતે આપણે જે માલ કાઢવા ગયા હતા ને, એ માલ કાઢીને આપણે અહીંયા આવ્યા ને, એટલે આ બીજી ગાડી છે ને પાછળ, એ ગાડીનો એ કાંટો કરી લીધો, એટલે મારી ગાડીના નંબર છે ને એમાં સેવ થઈ ગયા. અંદર ગાડી ગળી જાય છે, એ ગાડી પછી લઈને વ્યા જાય છે. અહીંયા જો મોટી જહાજો બને છે, બધી લાઈન દેખાય ને જહાજોની છે, મતલબ કટકા અહીંયા બને છે, બસ જોઈન્ટ ત્યાં થાય છે. જય એટલે ફેમિલી, કેમ છો? થાય કે મજામાં છો? હું પણ મજામાં છું. અમારા આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે અમારા બ્લોગ જોતા હોય મિત્રો, મોજમાં જ હોય બધાય, મોજમાં જ રહેવાનું. મિત્રો આપણે આજની ગાડીમાં સફર ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે જવાનું છે પીપા પોર્ટની અંદર, તો કે લાઇમસ્ટોન ભરવા જવાનું છે. લાઇમસ્ટોન કાંકરા એ પણ તમને બતાવીશ. લાઇમસ્ટોન ભરવા જવાનું છે, કેમ કે ઘણા સમયથી બ્લોગ પણ બનાવવાનો છે. આજે અમારે કોલાભાઈ હારે છે, બે ગાડી છે હારે, બરોબર. અને જેટ લગે હારે જ રહેવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને બધું બતાવીશ. આજે મિત્રો એક ખાસ વસ્તુ તમને બતાવીશ હમણાં, પણ થોડાક અંદર જશું પછી બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મળતા રહીશું આગળ. આવી રીતે જાકેટ પહેરવાનું, બીજું કાંઈ ન પહેરો ચાલે. એટલે જાય એટલે જાકેટ પહેરવું પડે, આપણે ગેટે પહોંચી જશે ત્યારે. બધી રીતે ગેટ હોય છે અહીંયા, લાઈનમાં આવી જવાનું. ત્યાં અહીંયા ફોટો પાસ ને બધી આપણે ગેટવેલું હોય છે, એ બધું અહીંયા આપણે દેવાનું હોય છે. ચેક કરીને પછી આપણે ટ્રેન ઊભી થાય છે. આપણે ટ્રેનના પટા છે, અહીંયા મટીરિયલ ભરવાય છે. ઓરિયા ખાતર ને એવું બધું અહીંથી ભરાઈને જાય છે બહાર. બધી અહીંયા માલ આવે છે, ગેસ ને બધી ગેસના ટાંકા પણ સામે છે. ગેસને બધા અહીંયા ભરાય છે. ટ્રેનમાં જવા ટ્રેન પણ લાગેલી છે. અહીંયા મોટા આ બાજુનો જે આવડી કરંટ દેખાય ને, બધા હમણાં મોટી કરંટ દેખાય ને, હવે જહાજ ભરવાનું ચાલુ થઈ ગયું. તો મોટી શિપ પહેલાં બંધ ગયું, હવે અત્યારે ચાલુ થયું છે, કેમ કે કંપની બીજી હવે કંપની ખરીદી લીધી છે બીજાએ, કંપનીના માલિક, એટલે ચાલુ થઈ ગઈ છે અહીંયા. ઉતારવામાં અને ચલાવવામાં પણ મોટું હોય ગેરંટી. તો આપણે જે ગેટ બાકી છે, મેન ગેટ જ આપણો છે. આપણે આ મેન ગેટ છે, અહીંથી કસ્ટમ ગેટ કહેવામાં આવે છે. એની અંદર જવાનું છે. હવે કસ્ટમ ગેટની અંદર કેમ કે ભાઈ આમાં પહેલાં છે ને આપણે નોકરી કરેલી છે, એટલે બધું ખબર છે. કેમ કે આપણે દાદા સમય અહીંયા 4 થી 5 વર્ષ નોકરી કરેલી છે, એટલે ખબર છે થોડી. તો બધામાં અંદર આવી તમને જઈને બતાવું, કેમ કે અંદર ડોગ છે, એવું છે, પાણીનું ભરેલું હોય એવું બધું છે. આપણે કંઈક જાઓ બનાવવા વિડીયો એમ મળશે ત્યારે જવા દઈ દો. ઓકે ચાલો, તમને હમણાં બતાવો આગળ. આપણે કસ્ટમ ગેટ આવી ગયો છે આપણો. ને ખાલી કાંટો કરાવવાનો, અહીં ચેક કરાવવાનો, ગેટ પર બધું ચેક કરે, પછી અહીંથી અંદર આમ ભરવા જવાનું થાય છે. ને રિટર્નમાં નીકળવા માટે પાછો ઓલી બાજુ પણ રસ્તા છે, ત્યાંથી નીકળવાનું. ત્યાં કાંટો નહીં કરવાનો, કાંટો કરવા બીજે આપણે જવાનું છે. એ પણ તમને બતાવીશ હમણાં આગળ જાય એટલે. જો આ કન્ટેનરો બધા જાય છે, અહીંથી માલ ટ્રાન્સપોર્ટ થાય છે અને આવે જાય મતલબમાં. ચાલો અહીં આગળ બતાવો, ગાડી હાલ થઈ જશે. કહી શકો છો ઓલી છે ને ઇલેક્ટ્રિક ગાડી છે, અહીંથી 100 કિલોમીટરની માથે જાય ને આવે. મતલબ એને સાર્સિંગના પોઈન્ટ આપેલા છે અહીંયા બે ઠેકાણે. એક અહીંયા પોઈન્ટ આપેલા છે ને એક જ્યાં ખાલી કરવા જઈએ ત્યાં એક પોઈન્ટ આપેલા છે. હવે 20 ગાડી છે, બીજી ગાડી તમને બતાવું છું અહીંયા. આવી રીતે આપણે લાગી કાંકરા કરવાનું. એક ગાડી અહીં વધારે લાગી દીધી તો ઇલેક્ટ્રિક બોલે પણ બે ગાડીઓ જે પણ આવવામાં છે, ઘણી ગાડીઓ. આપણે અહીંથી લોડર કરવાનું છે. હવે ગાડી જઈ ગયું છે, બધી ગાડી ભરાઈ જાય પછી આપણો વારો આવી છે. આપણે નીકળી ગયા છે ત્યારે આપણે ઘાટે આવવાનું છે. રાઉન્ડ મારવા જવા પડે. હા મારી આવી ઘાટે આવી. કાંટો બહુ અઘરો છે, બહુ ધ્યાન રાખવું પડે. હવે થોડો ખારો થઈ જાય એટલે વાંધો નથી આવતો, નકર તો બહુ અઘરો છે. કંપનીમાં હોટેલ વગેરે કરી દે બોલો. અને અમારે રોજડા કહે ને આમ નીલગાય કહેવાય ને આમ રોજડા કહેવાય. કંપની મોતર છે અત્યારે. કાંટો જોવા અઘરો છે બહુ.
અહીંયા હા સીધી લેવલ કરીને પછી જ નાખવાના. હવે પાયસરનું છે ને બધું વધારી દીધું, નકર ક્યાંય નહોતું પહેલાં. આ રોડ પરથી જ વારવાની હતી. તો આપણે વજન ઘટ્યો હતો એટલે પાછો નાખવા જવા પડ્યો. ટન કરતો હતો, નાખવા જવું પડે કેમ કે દાદો કરતું હતું એટલે. અને 4 વ્હીલું બતાવું તો અહીંયા આખું પાર્કિંગ થઈ જાય 4 વ્હીલનું. અને સીપ આવે ને ત્યારે જ ભરાય છે. તો એ પાર્કિંગ છે, 4 વ્હીલનું પાર્કિંગ છે. મિત્રો હવે તો વજન આવી ગયું છે ચેક કમ્પ્યુટર. અમે નેટ નાખવા જવાનું છે, બતાવીશ. ગાડી નેટ નાખે ત્યાં નાખવાની હોય છે, બતાવીશ. મિત્રો એ રીતે કંઈક નાળા મારવાના હોય છે. નેટ પણ નાખી દીધી છે આપણે, નાળા પણ મારી દીધા છે. અહીંથી આપણે નીકળી જવાનું છે. ગેટ હોય છે અહીંયા ગળવા માટે અંદર. આપણે રિટર્નમાં એટલું બધું દેખાડી લાસ્ટ ક્લાસ મોબાઈલ સ્ટેન્ડમાં લગાડી દીધો છે. બતાવું કાગળિયા હોય ને આપવાને એક કાંટા પરથી આપણી પાસે રાખવાની હોય છે. ચાલો હવે તો જમવાનું છે, હવે બાકી બહુ ટાઈમ થઈ ગયો મોડો. જમી લઈ પછી મળીએ. મિત્રો ડીઝલ નાખવા આવી જશે આપણે ડીઝલ પંપે. ચાલો પણ કરી દીધું છે. આપણે નાખવાનું છે 120 લીટર ડીઝલ. બીજી ગાડીમાં પણ નખાય છે. આપણે ત્યાં આવી ગયા છે. ડીઝલ નાખી નાખીએ પછી હાલતું થવાનું છે. અત્યારે પગી જશે આપણે તુલસી હોટલે. ચા પાણી પી નીકળવાનું છે. સંજયભાઈ ક્યાં આવે છે ને ખબર. કાકરા કાઢે છે એવું કરો. હા આટા વાટે કાંઈ કાઢો તો એવું કરો છો. એ કાકરો અમારી ગાડીમાંથી કાઢજો ને, મોટો જબર છે. તમે ઊભી કેમ રાખી ત્યાં? ક્યાં ન્યા ન્યા હું રાખી તેમ કહું. હા યા તો ચા પાણી પીવા જ રાખી. ચલો મિત્રો ચા પીવા. સંજયભાઈ જાઓ મંડાણા ખા. જામી ગઈ છે ને મિત્રો આપણે કોડીનારથી અંદરથી એન્ટ્રી કરીએ છીએ ત્યારે, કેમ કે બાયપાસથી થોડોક લીધેલો તો ઓલી બાજુ બહુ ટ્રાફિક ત્યાં થાય પણ ઓછી થાય. સુગર ફેક્ટરીની અંદર આવવાનું હોય છે અમારે. ટ્રેન્ડ થોડુંક હલે છે કેમ કે બહાર બહુ મોબાઈલ રેકોર્ડ છે ને એટલે હલે છે, કેમ કે એક બાજુ લોડ આવે ને એટલે તમને થોડુંક બતાવો ત્યાં સિટીનું ટ્રેન્ડમાં લગાડેલો છે મોબાઈલ.
ગાડીમાં એક કેમેરો હોય ને તો મજા આવે, આપણી સેફટી બહુ રહે. તમારું શું કેવું મિત્રો, કોમેન્ટમાં જરૂરથી કહેજો. આપણી સેફટી રહે ફૂલ. આ છે ને નખરા કરતા જઈશ, ઘડીક ફાસ આગે ઘડીક ધીમી આગે. મોબાઈલ બહુ વાઈ બેટર મારે હલે હશે આખું સ્ટેન્ડ. આપણે અહીંથી વળી જવાનું છે, આ કોળીનાની અંદર જાય છે રસ્તો. આપણે લઈ જવાનું છે સુત્રાપાડા રોડ ઉપર. હવે તો આવો ખરાબ રોડ આવી જાય, આગળ થોડોક છે, જાતો નથી, પછી સારો આવી જાય સુત્રાપાડા. ગાડી પણ અંદર લઈ લીધી છે, પણ ગાડી ઉપર છે હજી લડ પડ્યું છે. સવી ગાડી આગળ છે અમારીથી, વાંધો નહીં આવે, કેમ કે ખાલી ત્રીજા રાતના 10-11 વાગ્યાની બીજી મુસીબત એ આવી ગઈ કે અહીંયા ગાડી ભરવાનું બંધ થઈ ગયું છે. જો અમારા કિસ્મત હોય તો ચાલુ થાય, ન કરતો બંધ થઈ ગયું છે. એટલે લગભગ 10 જવાનું થાય, ન કરતો એવું છે. પણ સાહેબ વાત ચાલુ છે, સાહેબને કીધું છે, પણ જો થઈ જાય તો થઈ જાય એવું છે. કાંઠે ચડાવું છે અત્યારે ગાડી. બાકી આમાં બધું બોલે હોત તમ તારે વાંધો ન આવે. એક આગળ છે ને નંબર આવી જાય, ગાડી નંબર જોઈ લેવાનું. આ પત્ર હોય ને ત્યાં રાખી દેવાની ગાડી આગળ. એ સેન્સર હોય આપણું, અહીંયા સેન્સર છે, આવી જાય એટલે લીલી લાઈટ થઈ જાય અહીંયા. એટલે ઊભો રહી જવાનું હોય. વજન બતાવશે હમણાં, તો તમને બતાવું વજન. થઈ ગયો છે હવે. ગાડી નંબર ને બધા આવી જાય અહીંયા. ગાડીઓ ખોલી જાય. ચાલો અંદર હવે ખાલી કરવાની છે, ત્યાં મળીએ છીએ. અત્યારે આવી ગયા છે ને જો નેટ બેટ ખોલી નાખ્યું છે. હવે ક્લાઇમેસ્ટન ખાકરા હોય ખાલી કરો કઈ ખાલી. મિત્રો બેલ્ટ બંધ છે, ગાડી ઓનલાઈન લીધી હતી. બેટરીનો ચાર્જિંગનો પોઈન્ટ તમે બતાવો, ઇલેક્ટ્રિસિટીનો અહીંયા પોઈન્ટ છે. ત્યાં ગાડીઓ 4 ગાડીઓ ક્યારે લાગે, અને અત્યારે 3 લાગેલી છે, એક અહીંયા ભરેલી પડી છે કંપનીમાં ઓનલાઈન ખાલી થઈ. અને જે અમારે ગાડી તો આગળ તો કેટલી પડી છે, આ બધી આગળ ગાડીઓ છે. બાકી તો નેટ છોડવાની હતી, લોકો છેડા હતા. ચાલો મિત્રો નીચે ઉતરી છે મિત્રો. અત્યારે આપણો વારો આવી ગયો છે ખાલી કરવાનો. એ ગાડી ઉતરે છે પછીનો આપણો વારો છે સીધો. એટલે ગાડી લાગે એટલે આપણે લગાડી દેવાની છે ઉપર. અત્યારે વાગી જશે, અમે ગયા હતા લગભગ 6 વાગે ગયા હતા, અત્યારે વાગી જશે 8:30. જે આપણે ખાલી કરીને પછી જવાનું અહીંયા પાછું ભરવા આવવાનું છે. આજ માલ આપણે ખાલી કરીએ એ જ પાછો ભરવા આવવાનો છે, એ પણ તમને બતાવી. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેતો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બીજા જે કહેવાય એવા છે, કેમ કે ત્યાં બંધ થઈ ગયું, ગાડી ખાલી કરી. બીજા જગ્યાએ તો ડમ્પિંગ થાય છે. બેટરી વાળી ઇલેક્ટ્રિક ગાડીઓ છે ને એ પણ અહીંયા ઉલાર થાય છે, ડમ્પિંગ નથી ને, મતલબ અહીંયા આખી ગાડી લાગી જાય છે, ખાલી થાય છે. એ આખી ગાડી ખાલી થઈ જશે. આપણે અહીંથી માલ નાખીએ છીએ ને, જે માલ નાખે છે ને એ માલ પાછો અમે ઓફરે નીકળે છે. ઓફર છે ને ત્યાં નીકળે છે, ત્યાંથી આપણે પાછો ભરવાનો. અહીંથી ખાલી થાય ને ત્યાંથી ભરવાનું થાય આપણે. એટલે બહાર જાઉં હમણાં પછી પાછા ત્યાંથી એક ડીઓ આવે, ડીઓ લઈ પછી એન્ટ્રી કરાવીને પછી પાછું ના આવવાનું છે ભરવા આપણે. આ જ માલ ત્યાંથી લઈને આવી પાછો એક પાછો માલ આપણે એલએનટી લઈ જવાનો છે.
પીપાથી માલ લઈને આવીએ પાછું એલંટી લીધા ખાલી અહીંથી હેરાફેરી જ કરવાનો છે, મતલબમાં ભૂકો માલ થઈ જાય. અહીંથી છે ને મોટો માલ નથી લઈને આવીએ, અહીંયા નાનો થઈ જાય. ગાડીની છે ને ઉપર ચડાવે એટલે હેન્ડ બ્રેક છૂટી કરી દે છે. એમાં હેન્ડ બ્રેક છે ને ખોલ નાખવાની એટલે ગાડી છે ને અને ઓલા પાટિયા હોય ઓલા ખીલા જેવા છે એવા, એટલે ગાડી છે ને ત્યાં ઊભી રહી છે. એમને આગળ પાછળ કંઈ ત્યાં નહીં, અહીંયા હેઠે બેઠે નહીં, પહેલાં ચડી જવાનું જો, કેમ કે ગાડી હાલતી થઈ જાય પાછી. હેન્ડ બ્રેક ખોલી રાખવી પડે એમાં. હવે ગાડીઓ નીકળી જાય પછી ડમ્પર છે અમારું ખાલી થાય, એ પણ તમને બતાવો હમણાં. મિત્રો તો એક ખાલી વતન થઈ જાય ત્યાં કરશે જો, ખાલી પણ થઈ ગઈ છે. મિત્રો જમવા આવી ગયા છે અમે અમારા સંજયભાઈને જો જેટલું શાક લઈ લીધું છે, મંડાણા છે દૂધ ને બૂધ ને બધી જો. આપણે તો ભાઈ ડાયર ભાવે છે ખાલી, ડાયરને જમી લઈએ. ચાલો જમી લઈએ પછી મળી જાય. તો મિત્રો આપણે છે ને એન્ટ્રી કરાવવા ગયા હતા, મેં એન્ટ્રી કરાવીને બી આવ્યા છે. આરસી બુક લાઇસન્સ ને લઈ હવે જવાનું છે આપણે અંદર. મેં ગાડી અહીં લગાડેલી છે. પાછો જે માલ નાખ્યો હતો ને એ જ માલ પાછો ભરવાનો છે આપણે. પેલા ગાડી લઈને અમે એન્ટ્રી કરવાની છે ગેટે. એન્ટ્રી કરાવી આવી પહેલાં. ચાલો અંદર મળીએ છીએ ફરવા જઈએ ત્યાં. આવી રીતે ઓફર હોય છે, એમાંથી માલ કાઢવાનો હોય છે. ગાડી આપણે લગાડી દીધી ઓફરની અંદર ભરાય છે. તો ઓલા ભાઈ ખોલે છે ત્યાંથી, ગાડી ખાલી છે આખી ભરાઈ જાય. એમાં ચાલો મિત્રો ગાડી ભરી લઈએ પછી નીકળી જઈએ. પ્લાન્ટ છે અહીંયા તો આજે આપણે 16 ખરનો પ્લાન્ટ છે. પાવડર આવે ને હાથને ધોવાના ને કપડાં ધોવાના ને નિરમા પાવડર એની કંપની છે. અમે નિમકનો ઓફર છે. તો આપણે વજન વધી ગયો છે ગાડીમાં. ઓકે જો આપણે જે ઓલો માલ છે ને આપણે હતો ને એ જ માલ છે, છૂટીને જ આવ્યો છે. તમને બતાવી દઉં, લોકલ ઇમ્પોર્ટેડ બે ભેગો હોય છે. હવે આપણે છે ને અહીંથી 500 કિલો કાઢવાનો છે. સંજયભાઈને બોલાવ્યા છે, પાવડો લઈને આવે છે હમણાં ઘડી, એટલે માલ કાઢી નાખી પહેલાં 500 કિલો પછી જાય. તો હવે અમારા ડ્રાઈવરમાં જો એવું છે બધું મહેનત તો કરવી જ પડે, કારણ કે પૈસા કંઈ મળવાના નથી. અમારા સંજયભાઈ માલ્યા આવે છે જો, બે છેનાડી કાઢી નાખી 500 કિલા. તો મિત્રો થાકી જાઓ. અમારે સંજયભાઈ જો કાઢે મારે પાવડિયા 500 કિલા કાઢવાનું છે. કેમ પણ મજા આવે કે મજા આવે? બાપા દરિયાનો પવન આવે, અહીંયા બાજુમાં દરિયો છે, મજાનો પવન આવે છે એટલે મજા આવે. કાઢો પાછી બસ જો ને હવે હા ટ્રાય મારી લે. હાલો હાલો મિત્રો હવે જાય છે, વજન કરી આવી. ઘટે કે વધે જોઈશ? હવે તો ઘટે એટલે કાઢી જ નાખવાનું હોય, વધે તો એટલે થોડું કાઢવા પડે. આપણે કાંટે આવી ગયા છે. કાંટે છે ને ભાઈ કેવું છે ખબર છે, આ ઓનલાઈન કાંટો છે. એટલે છે ને ગમે ત્યારે આપણે આગળ લઈ લઈએ ને થોડીક એટલે સેવ થઈ જાય, ગમે એટલો વજન હોય એટલે તરત સેવ થઈ જાય. ઓનલાઈન કાંટો છે એટલે છે ને વાહેલા ટાયર ઉતરે ને એટલી ખાલી ઉતારવાની ગાડી, પછી ઊભી રાખી દેવાની, ચેક કરી આવવાનું. નકર જો ઓલા આગળ છે ને ડીમ થાંભલા છે ને ઓનલાઈનના, એ છે ને એને અડી જાય એટલે સેવ થઈ જાય કાંટો. એટલે ગમે એટલો વજન હોય એટલે પછી આપણે 12 કલાક રહેવું પડે. હવે આમાં આવું છે બધું, એટલે સેફટીથી બહુ ધ્યાન રાખવી પડે. ઓલા ભાઈ અમારે ગયા છે ને, કેમ કે આ કાંટો બેલ્ટ ખુલતો નથી. સિક્યોરિટીને સંપર્ક કરવાનું કહે છે, એટલે સિક્યોરિટીને આવીને સંપર્ક કરે છે, પછી આગળ જવાનું છે અહીંયા કાંટે ચડાવવાનું. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે આપણે સવાર થઈ ગયું છે. એ પણ ક્યાં સવાર થયું તમને બતાવું. જો મિત્રો અત્યારે આપણે જ્યાં હતા ને, જે કાંટે હતા ને ત્યાં જ સવાર થઈ ગયું છે. એમાં એવું છે કે રાતે આપણે જે માલ કાઢવા ગયા હતા ને, એ માલ કાઢીને આપણે અહીંયા આવ્યા ને, એટલે આ બીજી ગાડી છે ને પાછળ, એ ગાડીનો એ કાંટો કરી લીધો. એટલે મારી ગાડીના નંબર છે ને એમાં સેવ થઈ ગયા. એટલે આપણે તો વહી ગયા હતા, આપણો કાંઈ વાંકઈ નહોતો, કેમ કે આપણે ગાડી અહીંથી લઈને વહી ગયા, અમેથી બંધ થઈ ગયો ગેટ, પછી આપણે ગાડી લઈને વહી ગયા.
એટલે એ ગાડીવાળાએ છે ને પછી ચડાવી દીધી. એટલે નંબર જોયા નહીં ગાડી નંબર હવે કે કેના નંબર છે ગાડી નંબર. કેમ કે આપણે સેટા સુધી સેન્સર પકડે છે, અહીંયા બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે 50 કિલો વજન વધી જાય ને તો અહીંયા 24 કલાક પીડ્યું રહેવું પડે. તો આજે પણ એમ થઈ ગયું છે, કેમ કે ઓલા ગાડીવાળાએ સેવ વજન કરી લીધો. એટલે 2 ગાડી અત્યારે પડી છે. એટલે લગભગ દિવસના બપોરે 12 વાગ્યાનું કહે છે. હજી કેટલા વાગ્યાને કાંઈ નક્કી નહીં. વિચાર કરો અત્યારે કેટલો ટાઈમ થાય ને. આજ આપણું હાવ ગોઠવી નાખ્યું છે અહીંયા. હવે તો ક્યારે થાય કંઈ નક્કી જ નથી. જોઈએ છે હવે કેટલા વાગે છે. બાકી તો 10 વાર આપણે અહીંયા થઈ ગઈ છે. ચાલો મિત્રો, આવું તો રહે ગાડીમાં. તો બીજાની ભૂલ હોય એટલે આમાં થોડું ઘણું તો થવાનું છે. થોડું ઘણી સુખ દે કામ આવ્યા જ કરે. તો ચાલો મિત્રો, આગળ મળતા રહીશું. મિત્રો આપણે કાંટો થઈ ગયો છે. હવે જે હતું એ બધું પતી ગયું છે ને હવે નીકળી ગયા છે આપણે. એક વસ્તુ તમને બતાવવા, કેમિકલ છે અહીંયા. કેમિકલનું પાણી છે, દરિયામાં જાય છે. 2 લાઈન ફૂલ કેમિકલ હોય છે. આમાં ઓછું હોય છે, આમાં છે ને બહુ વધારે હોય છે. તો પાણી કેવું દેખાય છે, 24 કલાક ચાલુ રહે છે. આ દરિયાની અંદર જાય છે, દરિયા બાજુમાં છે. ફૂલ કેમિકલ હોય. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ કોડીનાર. કે બધે ટ્રાફિક વાળો રસ્તો તે કાપી નાખ્યો છે. અત્યારે આપણે કોડીનાર બાયપાસ એવા છે. હા, બરોબર. કોડીનારનો સારું છે, ફૂલ છે મતલબમાં હિન્દી વાળું. કોડીનાર જવું છે અંદર જોઈશ. ચોકડી પડે. ના પગ એટલે આપણે લગભગ 2 જેવું વાગી જાય. ક્યારે વાગી જશે 11:30 વાગી જશે. એટલો ટાઈમ ગયો જશે. સ્ટોપ આવી જવાનું છે. 10 કિલોમીટર થતું નથી ને 100 કિલોમીટર થાય એટલે. ચાલો આગળ મળતા રહીશું. મિત્રો આપણે તમારે છે ને એક કોમેન્ટ કરવાની છે બધાને. તો આ ગાડી સિસ્ટમમાં છે, તમે સિસ્ટમથી બધી વસ્તુ આવે ને તેની સિસ્ટમ જાણવા માટે તમે જો માંગતા હોય તો કોમેન્ટ કરજો. તો આપણે છે ને એનો સ્પેશિયલ વિડીયો બનાવીશું સિસ્ટમનો જ. બાકી ગાડીમાં સિસ્ટમ શું આવે છે બધું એસીથી માંડીને બધું ટોટલિંગ વસ્તુનો. તો મિત્રો બધા કોમેન્ટ કરજો. ચાલો મળશું હવે આગળ. ફાઇનલી મિત્રો આપણે આવી જશે જ્યારે ભગીરથ હોટલે. તો ક્યાંય નાસ્તો બાસ્તો કરી પછી નીકળવાનું છે. ગાડી સાઈડમાં આવી દઈશ. કરીએ તો મને ઘરે પક્ષી થઈ જશે. આપણે તો બિસ્કિટ ને બધું લઈને આવ્યા છે. આઈસ્ક્રીમ લીધું છે. તડકો બહુ છે એટલે ઠંડુ ખાઈ મજા આવે. 2 કિલો સફરજન લીધા છે. આમ સાઈડમાં મેં દીધા છે. આવ્યા છે ગાડીએ. કેમ કે આમાં લાઇટ ચાલુ થઈ ગઈ છે. હેડલાઇટ બંધ નથી થતી. ગાડી સ્લો કરી નાખીને બેટરી ઉતરી જાય એટલા માટે. ચાલો આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાઈ લઈએ આપણે. આ બધી ગાડી છે ઇલેક્ટ્રિક છે. અહીંયા ચાર્જિંગ થાય છે. ચાર્જ થઈને પછી અહીંથી જઈ સૂત્રાપડા બતાવી દઈએ. આપણે પહોંચી જશે અત્યારે ઈ કોમ્પ્લેક્સ છે. ઈ કોમ્પ્લેક્સ આ કંપની છે સ્વાઈનવાળાની. તો અહીંયા પીપાપોર્ટમાં હવે મોટી જહાજો બનશે ને ચીપુ એની કંપની છે. અહીંથી મોટા બ્લોક બનાવીને અહીંથી આ રોડ ઉપરથી લઈ જાય. પીટીએસ જેવી ગાડી આવે છે ને નીચે મોઢા આપણે હાંકવાના છે ને. આપણે કેમ ઉપર આવે છે આપણે આમ આવે છે. એ લોકોને નીચે હોય ને ઉપર આગળ તમને બતાવું એવી રીતે લઈ જાય. તો આગળ આવી છે આમાં ઝૂમ કરીને બતાવું તમને. દેખાય છે ને તો એ બને છે ક્યારે ગાડી આડિયા ન આવે તો તમને દેખાય છે.
શેના બનેલા છે ત્યારે અહીંયા જોઈન્ટ કરવાના છે. પછી એને હેઠળ અંદર ગાડી ગળી જાય છે. એ ગાડી પછી લઈને વ્યા જાય છે. અહીંયા જો મોટી જહાજો બને છે, બધી લાઈન દેખાય ને જહાજોની છે. મતલબ કટકા અહીંયા બને છે, પછી જોઈન્ટ ત્યાં થાય છે. એવી રીતે જહાજો બને છે. અહીંયાથી કટિંગ થઈ જાય ને પછી ત્યાં ફિટ થાય છે. કલર બલર બધી ત્યાં થાય છે. થોડો કલર અહીંયા થાય, થોડોક ત્યાં થાય, એમ થાય છે. પછી અહીંથી મોટી જહાજો બને જે કન્ટેનરો ભરેલા હોય ને પોર્ટમાં જે આવે ને એ અહીંયા બને છે. પછી અહીંથી 2-3 વર્ષ લગભગ લાગી જાય છે. પછી અહીંથી બનીને જાય છે. હમણાં કંપની બંધ હતી આ બધી, જ્યારે કંપની સ્વાઈનવાળા લઈ લીધી એટલે ચાલુ થઈ ગઈ છે. રિપેર કામ ચાલુ છે ને ઓલા શિફ્ટનું પણ કામ ચાલુ છે. ચાલો આપણે હવે અત્યારે ગોવાએ પગ આવી ગયા છે એલંડી ને ખાલી કરવા જવાનું છે આપણે આમ માઇસ કંપનીમાં. એટલે બતાવી માઇસ કંપની ક્યાં છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે બતાવી તમને. આપણે એલંડી આવી ગયા છે. 2 પ્લાન્ટ છે, સિમેન્ટ પ્લાન્ટ. અહીંયા છે ને આ લાઇટ થાય ને લાલ કલરની, ત્યાં લીલા કલરની થાય ને પછી આપણે સેન્સર લગાડવાનું, પછી માઇસમાં ખાલી કરવા જવાનું થાય. પહેલાં લાઇટ કરવા ખાલી આવવાનું, સેન્સર લગાડવા, પછી વહી જવાનું. છે ને આ ટીકડીઓ મારેલું હોય ને એમાં સેન્સર પકડી લઈ લાઈટ થઈ જાય. આપણે સેન્સર પકડશે ને જ્યારે સેન્સર નથી લેતું આવી રીતે લીલી લાઈટ થાય પછી જવા દેવાની. પાછું વારીને આપણે આને રસ્તે જવાનું થાય. આ છે ને મિત્રો આપણે સિમેન્ટનો બેલ્ટ છે, મતલબ અહીંથી જોડી જાય છે અંદર. બેલ્ટ છે મતલબ અહીંથી જોડી અંદર લઈ જાય છે અને પછી ને આ સિમેન્ટ બને છે બધું મિક્સિંગ થઈને. બાકી આ બે બધું બેલ્ટ છે ને એમાં જોડે જ જાય છે. માટી છે એ આપણે અહીંથી છે ને આની નીચે વહી જવાનું છે અંદર. એમ કે જે આપણે 11 છે થોડું ઘણું હાંકવાની છે. 4 કિલોમીટર જેવું છે. પછી આપણે જ્યાં ખાલી કરવાની છે. બધા ઓફર છે કે અહીંથી મેન ઓફર અહીંથી માલ નાખે ને ત્યારે જ આમ એલંડીની અંદર જાય છે કંપનીમાં. ગાડીઓ બધી અહીંયા ખાલી થાય છે. મેન ઓફર છે અહીંયા. એની બાજુમાં જ આપણે ખાલી કરવાની છે અહીંયા. આપણે અહીંથી ઉતારી દેવાની છે નીચે. એટલે છે ને અહીંયા 2 સેન્સર છે. ત્યાં એક ધ્યાન રાખવું પડે. અમારે ઓલી ટીપમાં કેવું છે તું ખેલા આવ્યા એ ટીપમાં બીજી ગાડી હતી ને મારી પાછળ, એ ગાડીને અહીંથી લીધી ને આ બાજુ આ સાઈડથી, એટલે આઉટ થઈ ગઈ ગાડી. એટલે આપણે ઊભી રાખી દેવાની છે. પછી અહીંથી બિલ્ટી દેવા જવાનું છે. પછી તમને થોડુંક અહીંથી કહું છું. મિત્રો આવી રીતે લીલી લાઈટ થઈ જાય પછી જવા દેવાની. ઓલી બંધ સેન્સર છે ને ધ્યાન રાખવી પડે બહુ, કઈ કાઢવી પડે ના આઉટ થઈ જાય. આ બધું છે જંગલ એરિયા જેવું, માઇસની જમીન છે થોડી, આવત ને બહુ એવું રહે છે. ખુરશી ત્યારે થાય ગાડી નંબર આવી જાય હમણાં. ગાડી નંબર આવી જાય છે આપણા. આમાં દેખાતું નથી. જંગલ એરિયા મસ્ત છે. આપણે અહીં ખાલી કરવાનું છે, કોઈ છે નહીં એટલે ખાલી કરીને રહી જવાનું છે. ગમીને રિવર્સ લગાડી દેવાની, ખાલી કરી નાખવાની. આ બધા એ જ માલ છે.